अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પૂતના આવી છે રૂપ રૂપનો અંબાર બનીને। અવિદ્યા દેખાવમાં બહુ સારી હોય, રૂપ બહુ સારું હોય, એના સ્વભાવ એના ગુણો સારા ન હોય। અને એ અવિદ્યા અનેક બાળકોને મારતી 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 આમ તમે જોવા જાવ ને તો ભાગવતમાં અહીંયા એમ કહ્યું છે, પૂતના બાલ ઘાતીની કંસેન પ્રહિતા ઘોરા, પૂતના બાલ ઘાતીની। હવે બાલ ઘાતીની એટલે સમજી લો કે બાળકોને મારી નાખે, બાળકોને મારી નાખે છે એવી છે। છતાં પણ આગળ સુખદેવજી મહારાજે પૂતનાનું એટલું સુંદર વર્ણન કર્યું છે, નકર અહીંયા એક શબ્દમાં આવી ગયું કે પૂતના બાલ ઘાતીની, બાળકોને મારવા વાળી છે, અને લોકોને ખબર પડી જાય કેવી છે। છતાં પણ સુખદેવજી મહારાજ એવા પરમ જ્ઞાનીએ, વેદવ્યાસજી મહારાજ એવા પરમ પરમ ભગવદ ભક્તિએ પૂતનાનું શું નિરૂપણ લખ્યું છે। એને 16 શણગાર સજ્યા છે, આવી દેખાય છે, લાવણ્ય સભર છે, આટલું બધું દેખાડવાની જરૂર ન હતી ને, છતાં લખ્યું છે જયરામભાઈ, છતાં લખ્યું શું કામે? એક જ માત્ર કારણ હતું, એનો સ્વભાવ ગમે તેવો હતો, રૂપ ગમે તેવું હતું, પણ એની ગતિ કઈ બાજુ હતી એને મહત્વ બનાવી અને સુખદેવજી મહારાજે લખ્યું છે પૂતના સારી છે। સુખદેવજી બોલ્યા છે પૂતના સારી છે। પૂતનાના વખાણ એટલે કર્યા છે કારણ ગમે તેવી હતી, ભલે વિચારો ખરાબ હતા, પણ એની ગતિ ભગવાનની ઓર હતી, અને જે ભગવાનની તરફ જાય છે એ આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ, સારામાં સારો માણસ છે, જે ભગવાનની ઓર જાય છે। ભલે ભાવે કુભાવે, परमात्मा की ओर चलो, आप ईश्वर की ओर जाइए। અને બધાઈને વધામણી દેતી દેતી આવી છે નંદ બાબાના આંગણે। બધાઈ હો યશોદા, બધાઈ હો, તમારે ઘેર લાલા ભયા હે, બધાઈ હો। એટલે એ દિવસે બરાબર યશોદા મૈયા ભગવાન લાલનજીને લઈ અને ગોદમાં રાખી અને ઓરડામાં બેઠા છે। આ તો બધાય દેતી દેતી આવી, 16 શણગાર સજ્યો તો રૂપ રૂપનો અંબાર, જાણે આકાશમાંથી સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય આવું રૂપ, અને આવી નીચે નંદ બાબાના આંગણામાંથી અંદર ઓસરીમાં ગઈ, ઓસરીમાંથી ઓરડામાં ગઈ, બધાઈ હો બધાઈ હો બધાઈ હો યશોદા, તમારા ઘેર બેટા હુઆ હે, બધાઈ હો। યશોદા માડી આમ જોયું, જોવે છે આ વળી નવી નવતર કોણ આવી? આને તો કોઈ દી જોઈ નથી, આ નવી કોણ આવી? ભગવાન માની ગોદમાં પડ્યા પડ્યા મનમાં બોલ્યા છે કે માં ચિંતા કરો માં, તમે નહીં ઓળખો, તમારા મહેમાન નથી, મારા મહેમાન છે, એનું સ્વાગત મારે કરવાનું છે, તમે ચિંતા ન કરશો। પણ માં યશોદાને એમ થયું કે જ્યારથી લાલાનો જન્મ થયો છે ને ત્યારથી જાણીતા લોકો આવ્યા છે ને અજાણ્યા લોકો આવ્યા છે। પૂતનાને આવકાર આપીને બેસાડે છે, આવો બેન આવો, બેસો। પૂતનાને બેસાડે છે, થોડીક વાર થઈ એટલે માં યશોદા એમ કહે છે કે લાવો બેન, હું તમારા માટે મીઠાઈ લઈ આવું। ભગવાનને જ્યાં બરાબર પારણિયામાં પોઢાડવા જાય એટલે પૂતના એમ કહે છે કે યશોદા, તને વાંધો ન હોય તો આ તારા છોકરાને હું રમાડું થોડી વાર? એને રમાડું થોડી વાર? માં યશોદા ગોપીના હાથમાં કોઈ દિવસ ભગવાનને આપતા નહીં, પણ આજ પેલી પૂતનામાં માં યશોદા એકદમ પાગલ બની ગયા છે, રૂપમાં માં મોહી ગયા છે, અને મોહનને લઈ અને બ્રહ્મને પૂતનાના હાથમાં આપે છે। યશોદા પોતે બીજા ઓરડામાં જાય છે મીઠાઈ લેવા માટે, અને આ બાજુ પૂતનાએ ચારેય કોર નજર કરી, કોઈ દેખાયું નહીં, પોતાના સાડીનો છેડો ઓઢાડ્યો, ભગવાનને તેઓ વિષપાન કરાવે છે, ભગવાનને વિષપાન કરાવે છે। તો
ભગવાને આંખો બંધ કરી દીધી છે. ભગવાને આંખો બંધ શું કામ કરી? ભગવાને પોતાની આંખો બંધ શું કામ કરી? અનેક સંતો પોતાના મહાત્મ્ય પોતાના મંતવ્યો રજૂ કરે છે. એક મહાત્માજી એમ કે છે, બાળક નાનું હોય ને એટલા માટે થઈ અને એમાં નીંદર વધારે હોય, ઊંઘ વધારે હોય, એટલે એને સુવા માટે આંખો બંધ કરી દીધી છે. એક મહાત્માજી એમ કે છે કે પૂતના અવિદ્યા છે, એટલે ભગવાન એમ કહે છે કે મારે અવિદ્યાને જોવી પણ નથી, કારણ અવિદ્યા આપણી આંખમાંથી પણ આવે. ખરાબ વસ્તુ અવિદ્યાને જોઈ જઈએ તો આપણી આંખ દ્વારા આપણા જીવનમાં પ્રવેશ કરી જાય છે. ભગવાને અવિદ્યાને નથી જોવી એટલા માટે ભગવાન આંખો બંધ કરી દીધી છે. એક મહાત્માજી એમ કહે છે, એવું નથી, પણ ઝેર પીવાનો વારો આવ્યો ને એટલે ભગવાન આંખો બંધ કરી છે, કારણ કે ઝેર કડવું હોય અને કડવી દવા હંમેશા આંખ બંધ કરીને જ પીવાય, એટલે મીઠી થઈ જાય. એક મહાત્માજી એમ કહે છે, કદાચ એટલા માટે નહીં, પણ ઝેર પીવાનો વારો આવ્યો ને, જેને ઝેર પીધું છે ને એ ભગવાન શિવને એમણે યાદ કરવા હશે, કદાચ શિવને એને વંદન કર્યા હશે, એટલા માટે ભગવાને પોતાની આંખો બંધ કરી હશે. પોતાની આંખો એટલા માટે બંધ કરી હશે કે જ્યારે એને શિવજીને યાદ કરવા માટે. અનેક સંતો પોતાના મંતવ્યો આપે છે. એક સંત મહાત્માજી એમ કહે છે કે આવી ઘટના તો રામ અવતારમાં બની હતી કે જ્યારે રાવણની બેન શૂર્પણખા આવી, રાક્ષસી અને છતાંય સુંદરી હતી, સુંદરીનું રૂપ લઈને આવી હતી. અને એ સમયે એ ભગવાન રામે શૂર્પણખા સાથે વાત કરી છે, પણ ભગવાન રામે નજર રાખી હતી સીતાજી તરફ, સીતાજી બાજુ નજર રાખી છે. અહીંયા ભગવાન આંખો બંધ એટલા માટે કરી, રામ અવતારમાં તો સીતાજી હતા તેની સામું જોઈને વાત કરી હતી, હજી તો રાધાજી આવ્યા નથી, કોની સામું જોવું? એટલે ભગવાન આંખો બંધ કરી દીધી છે. ભગવાને આંખો બંધ કરી અને અંતે ભગવાને જ્યારે એનું વિષપાન કરે છે, ભગવાને પેલા વિષપાન કર્યું, પછી દૂધ તો એમાં હતું નહીં. વિષપાન કર્યા પછી ભગવાને એનો પ્રાણ ખેંચે છે, જ્યારે પ્રાણ પીવે છે, અને એ સમયે એનું જ્યારે શરીર આખું ખેંચાવા લાગ્યું અને ભગવાનને એમ કહે છે, મુંચ મુંચ. સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિ નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્વિન્ન ગાત્રાક્ષિપતિરુરોદઃ. આખા જગતના જીવ માત્રને પીડા દેનારી અવિદ્યા જ્યારે પોતે પીડામાં આવીને ત્યારે એને ખબર પડી કે પીડા શું કહેવાય. અને આ દુનિયાનો નિયમ છે, આપણે કોકને દુઃખ દઈને ત્યારે આપણને ખબર ન પડે, જ્યારે આપણી માથે દુઃખ આવે તે ખબર પડે, એટલે આ તો દુઃખ આવું હોય. આપણે કોકને ખરાબ શબ્દો કહીને પછી આપણને હામાં જ્યારે ખરાબ શબ્દો સાંભળવા મળે ત્યારે ખબર પડે, એટલે ખરાબ શબ્દોનું દુઃખ આવું લાગે. અહીંયા પૂતનાની એ જ દશા બની. અને જ્યારે દુઃખમાં પીડાણી ત્યારે ભગવાનને કહે છે, મુંચ મુંચ મામ, મને છોડી દે. ભગવાન કહે છે
પૂતના अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। સાંભળી લે, હું એકવાર જેને પકડું ને એને જિંદગીભર પછી કોઈ દી છોડતો નથી. અને હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી હતી, અને મારો નિયમ છે કે જે મારી પાસે આવે એને મારે પકડવા, અને હું જેને પકડું એને પછી જિંદગીભર છોડી ન શકું. આજ મેં તને પકડી છે હવે, અને પોતે જ્યારે પ્રાણ ખેંચાયો અને આકાશમાં ઉડી છે, આકાશ માર્ગે ઉડેલી એ પૂતના ખૂબ પીડામાંથી જ્યારે ઘેરાઈ ગઈ, અને એ સમયે ભગવાને પ્રાણ ખેંચ્યો અને પોતાના મૂળ સ્વરૂપમાં આવેલી એ પૂતના એનો ઉદ્ધાર કર્યો. અને પૂતના જ્યારે નીચે પડે છે, જંગલના માર્ગોમાં અનેક એવા વૃક્ષો ધરાશાયી થયા ને એની ઉપર પડી છે. ભગવાન એના છાતી પર રમે છે, ભગવાન એના શરીર પર રમી રહ્યા છે. આ બાજુ યશોદા મૈયા ઓરડામાં જે આવે છે, નથી લાલો નથી પેલી સ્ત્રી, યશોદા એકદમ બૂમાબૂમ કરે છે, ગોપીઓને સાથે લઈ અને યશોદાને લાલાની શોધમાં નીકળ્યા, અને બરાબર જ્યાં જંગલના માર્ગોમાં જોવે છે ભગવાનને જોયા છે. તો એ જ સમયે ભગવાનને પેલી પૂતનાના શરીર ઉપરથી લઈ પોતાની છાતી ઉપર લગાડ્યા, અને માં કહે છે કે મારા છોકરામાંથી આજ ઘાત ગઈ. માં ભગવાનને લઈ ઘરે આવ્યા છે, સીધા જ ગયા ગોષ્ઠમાં સીધા જ ગયા છે જ્યાં ગૌશાળા છે. ત્યાં જઈ અને માએ ભગવાનને ગૌમૂત્રમાં એને ગાયના છાણમાં રગદોળ્યા, ગૌમૂત્રથી નવડાવ્યા, અને ગાયનું પૂંછડું એના ઉપરથી 7 વખત ઉતાર્યું કે મારા છોકરામાંથી ઘાત ગઈ. નજર ઉતારે ને આપણે, આ બાજુ નજરનો રિવાજ છે કે નહીં મને ખબર નથી. આ બાજુ નજર છે, હે આ બાજુ નજર ઉતારો છો માવડિયું? હા કે ના ઉતારો છો ને? એમાં શું કરવાનું હોય? 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. જેમ જેમ આમ પ્રદેશ ફરતો જાય ને એમ બધી પદ્ધતિ ફરતી હોય. અહીંયા તમે રાઈ ને મીઠું ને એવું બધું લઈને એ જ નજર ઉતારો છો? કેટલી વસ્તુ જોઈએ નજર ઉતારવામાં? હે 5 વસ્તુ. કઈ કઈ? રાઈ, મરચા, લીલા કે લાલ? લાલ મરચા. હુકા કે ઓલા અથાણિયા સૂકા? પછી કોલસો કાળો. પછી હનુમાનજીનો મેલ. હનુમાનજીનો મેલ, હાલો. પછી લીંબુ. આ 5 વસ્તુ જોઈ, બરાબર. આનથી છોકરાની નજર ઉતરી જાય. જો આમ જ કરવાથી બધું સારું થઈ જતું હોત તો મને લાગે છે કે ડોક્ટરોની જરૂર પડત જ નહીં આપણે અહીંયા. મારે આપ સૌને પ્રાર્થના કરવી છે, તમારા જીવનમાં શ્રદ્ધાને અપાર સ્થાન આપજો. તમારા જીવનમાં, તમારી જિંદગીમાં શ્રદ્ધાને અપાર સ્થાન આપજો. અંધશ્રદ્ધાને એક પણ સ્થાન ના આપશો તમારી જિંદગીમાં કોઈ દિવસ. અંધશ્રદ્ધામાં ન જશો. બીજી વાત, અંધશ્રદ્ધાને દૂર કરવામાં એક વાતનું ખાસ ખ્યાલ રાખજો કે અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયોગમાં ક્યાંક આપણી મૂળ શ્રદ્ધા પણ કોઈ દી ખંડાઈ ન જાય, નકર એમાં પણ હેરાન થઈ જશું. હવે આપણે 21મી સદીના જીવન જીવીએ છીએ. અંધશ્રદ્ધામાંથી દૂર થઈએ, થોડા કુરિવાજોને મૂકી દઈએ, થોડા કુરિવાજોને છોડીએ. જો કે હવે તો સમયને અનુરૂપ ધીમે ધીમે પરિવર્તનો આવે છે, અને હું તો એમ કહું છું કદાચ આપણી આ જ્ઞાતિમાં જો હજી પણ એવું લાગતું ને કે કુરિવાજો છે, તો મારી વ્યાસપીઠ પ્રાર્થના કરે છે મોટાઓને કે તમારા ઘરથી ચાલુ કરજો, જેથી કરી નાનાને પણ સુખ મળશે. જો તમારા ઘરમાંથી કુરિવાજો જશે તો સમાજમાંથી કુરિવાજોને કાઢો. મેં તો અમુક સમાજમાં જોયું છે, દીકરીના લગ્ન થાય અને કદાચ દીકરી નાની ઉંમરમાં જ એનો પતિ મૃત્યુ પામે તો આખી જિંદગી એ દીકરીને એમને બેસવાનું.
કોઈક માણસ એમ કહે કે તમે આ દીકરીનું કંઈક બીજે કરી દો ને, અરે અમારા સમાજમાં લાજ જાય. આપણી લાજ હાટુથી, આપણી ઇજ્જત હાટુથી આપણે એક દીકરીની જિંદગી બગાડ નાખતા હોઈએ છીએ સાહેબ. આપણે કુરિવાજોને કાઢો. હવે દીકરીઓને ભણાવજો. આ બાજુ ભણાવે છે કે નહીં? દીકરીઓને ભણે છે ને? ખૂબ ભણાવજો છોકરીઓને. હો, દીકરીઓને ભણાવી ગણાવીને મોટી કરજો. અને જે દીકરીને સાસરે લઈ જવા વાળા છો ને, એને મારે ખાસ કહેવું છે કે તમારા દીકરાના લગ્ન કોઈ ભણેલી ગણેલી દીકરી સાથે લગ્ન થયા હોય ને, તો એને નોકરી કરવા દેજો. કારણ એણે જે ભણી છે ને, એનું પરિણામ એને મેળવવા દેજો. કારણ કે નકર આપણે એમ કહેતા હોય છે કે અમારે વહુની કાંઈ, અમારે એની કમાણી ખાવી નથી, અમે કાંઈ બાયલા નથી. અરે તારે એની કમાણી ન ખાવી હોય ને, તો એનો જે પગાર આવે ને, એ તું ધર્માદો કરી દેજે. પણ તમે એને નોકરી કરવા દેજો, એને કામ ધંધો કરવા દેજો. ચાર દિવાલોની વચ્ચેનું જીવન ન રાખો. અહીંયા યશોદા માડીએ મારા છોકરા ઉપરથી ઘાત ગઈ એટલે અહીંયા ગાયનું પૂંછડું ભગવાનના માથા પરથી ઉતાર્યું અને ત્યારબાદ જમના જળથી સ્નાન કરાવ્યું. અને પછી માતાજી યશોદા ભગવાનના એક એક અંગને આમ હાથનો સ્પર્શ કરાવે અને એક એક ભગવાનનું નામ લેતા જાય અને કહે છે, આ ભગવાન મારા છોકરાના આ અંગોની રક્ષા કરે, આ ભગવાન મારા છોકરાના આ અંગોની રક્ષા કરે. એમ એક એક અંગને હાથ સ્પર્શ કરાવી અને ભગવાનની પાસે રક્ષા માગી છે ઠાકોરજીની. અને એ જે ગાવામાં આવ્યું ને, એને કહ્યું છે પૂતનાષ્ટક. મહાપુરુષો એમ કહે છે કે આ કલિયુગમાં પણ જો આપણને એમ લાગે કે આપણા બાળકની સાથે, આપણા દીકરા સાથે, આપણા સંતાન સાથે કંઈક અનિષ્ટ બન્યું છે, કોઈની નજર લાગી ગઈ એવું લાગે, એવી શંકા જાય આ નજરની. પછી તો એમાં ભારે ને હળવી ને બધી પ્રકારની નજરો આવે ને. રાય ને મરચા માથા ઉપરથી ઉતારીને ઓલા અગ્નિમાં નાખવાના, ને જો એનાથી ઉધરસ ન ચડે તો સમજવાનું આને નજર લાગી છે. બાળક કદાચ વધારે પડતું બીમાર રહેતું હોય અને જો દવાથી પણ જો સાજું ન થતું હોય, તો હું તમને નામ બોલાવું, યાદ રાખજો. એક એક અંગનો સ્પર્શ કરતા 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 કહે છે, ઋષિકેશ ભગવાન તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તારા પ્રાણની રક્ષા કરે, શ્વેત દ્વીપપતિ તારા ચિત્તની રક્ષા કરે, યોગેશ્વર તારા મનની રક્ષા કરે, પૃષ્ણી ગર્ભ ભગવાન તારી બુદ્ધિની રક્ષા કરે, રમતો હોય ત્યારે ગોવિંદ તારી રક્ષા કરે, સૂતો હોય ત્યારે માધવ તારી રક્ષા કરે, હરતો ફરતો હોય ત્યારે વૈકુંઠ નારાયણ તારી રક્ષા કરે, બેઠો હોય ત્યારે લક્ષ્મીના પતિ તારી રક્ષા કરે, અને જ્યારે તું જમતો હોય ત્યારે ભગવાન યજ્ઞ નારાયણ તારી રક્ષા કરે. આમ આ પૂતનાના 8 શ્લોકો જે ગવાયા એને પૂતનાષ્ટક કીધું. અને એ પૂતનાષ્ટકમાં એ પૂતનાષ્ટક બાળકને સાજો બનાવે છે. તો એ પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો, એ કથા બતાવી. ત્યારબાદ આગળ જતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, થોડોક સમય વ્યતીત થયો એટલે આ બાજુ પૂતના પાછી ન આવી, તો કંસે એક બીજો અસુર મોકલ્યો છે, બીજો રાક્ષસ મોકલ્યો. અને એ રાક્ષસનું નામ છે સટ્ટાસુર. સમય પસાર થયો ને તો ભગવાન પડખું ફરતા શીખ્યા. અને એ સમયે નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું. આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ થઈ રહ્યા છે. બ્રાહ્મણો ભગવાનના નાના એવા સ્વરૂપને ત્રાંબાના પાત્રમાં લઈ અને ભગવાનના ઉપર યમના જળનો અભિષેક કરે છે, ભગવાનને સ્નાન કરાવે છે.
ભગવાનને શણગાર કર્યો છે. તમે પણ ભગવાનની મૂર્તિને, ભગવાન ઠાકોરજીની એ સ્વરૂપને તમે પણ શણગાર કરજો. હું તમને ભરોસા સાથે એટલું જ ખાલી કહી શકું કે તમે ભગવાનની મૂર્તિને શણગારો, મારો ઠાકોરજી તમારી જિંદગીને શણગારી દેશે. તમે માત્ર ભગવાનની મૂર્તિને શણગારો, ઠાકોરજી તમારી આખી જિંદગી શણગારી દેશે. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શ્યામળા હો. જમુના જળમાં કેસર ઘોડે સ્નાન કરાવું શ્યામળા. ભગવાનને જમના જળમાં સ્નાન કરાવજો. કેટલી વાર લાગશે? વધીને સવારમાં 5-10 મિનિટ, એનાથી વધારે સમય નહીં જાય. ભગવાનની એ મૂર્તિને, ભગવાનના એ સ્વરૂપને તમે સ્નાન કરાવો, એને શણગાર કરાવો. અને ભગવાનની પૂજા કરો તો ભાવથી કરવી હો. ભાવ વગર પૂજા ન કરશો ભગવાનની, ભગવાન પ્રસન્ન નહીં થાય. ન કર, ભગવાન તમારી પૂજા નહીં સ્વીકારે. અને જ્યાં સુધી ભાવ નહીં હોય ત્યાં સુધી ભગવાન કોઈ પૂજા સ્વીકારશે નહીં. પણ જેવો તમારામાં ભાવ પ્રગટ થયો એટલે સમજો ભગવાન એને સ્વીકારશે. જેવો ભાવ પ્રગટ થયો ભગવાન સ્વીકારશે તમારી પૂજાને. મને એક વાતનો જવાબ આપો તમે લોકો કે પૂજા મૂર્તિની હોય છે કે ભગવાનની હોય છે? મેં તમને પ્રશ્ન કર્યો છે. આપણે જે પૂજા કરીએ એ મૂર્તિની હોય છે કે ભગવાનની હોય છે? મૂર્તિને હોય એવા કહેવા વાળા કેટલા લોકો? જરા હાથ ઊંચો કરો. ભગવાનની પૂજા હોય એવું કહેવા વાળા કેટલા લોકો? હાથ ઊંચો કરો. અમુક તો મૂર્તિમાંય નહીં, ભગવાનમાંય નહીં. નરોવા કુંજરવા. ભગવાનની મૂર્તિમાં જ્યારે તમને ભગવાન દેખાવા લાગશે ત્યારે તમારી પૂજા સાકાર થશે, ત્યારે તમારી પૂજા સફળ થશે. ત્યારે ભગવાન તમને આમ પ્રસન્ન થઈ જાય તમારા ઉપર. એક ગામમાં એક ભાઈ હતા, ભગવાનની પૂજા કરે. ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખી, આમ હાથમાં વાંસળી આપી છે, એને ભગવાનને ઉતરી આપ્યું છે, માથામાં મોર મુગટ આપ્યું છે, ગળામાં ભગવાનને હારમાળાઓ પહેરાવ્યા છે. એને સુંદર મજાની ભગવાનની પૂજા કરે, રોજ ભગવાનની પૂજા કરે. એમાં થોડોક સમય થયો પછી ભગવાન પાસે એક વસ્તુનો સંકલ્પ એને મૂક્યો, ધંધા માટેનો સંકલ્પ મૂક્યો. હે ભગવાન, મારો ધંધો આવી રીતનો થઈ જાય ને એવું કંઈક કરજો. સમયને જતાં વાર લાગે નહીં. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના, 8 મહિના વરદી વહી ગયું, પણ જે સંકલ્પ કર્યો તો એમાં કાંઈ આમ હળી ભારે હલ્યું નહીં, દોરાવાય હલ્યું નહીં. એટલે આ માણસને શ્રદ્ધા ઉઠી ગઈ એમાંથી, ભગવાનમાંથી. આ ક્યાં કામ કરે છે કઈ ભગવાન? ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈ અને ખૂણા મૂકી દીધી અને ભગવાન રામની મૂર્તિ પધરાવ્યો, એની પૂજા કરે. આપણે બધાનું આવું જ છે. આપણે ભગવાન શિવના મંદિરે જતા હોઈએ અને કદાચ એ શિવના મંદિરમાં જતા સમયે ભગવાનની પૂજા કરતા હોય ને આપણું જો આપણને કંઈક ધંધામાં કે એમાં કંઈ થોડીક આમ બરકત ન આવે ને, એટલે આપણે શું કરીએ ખબર છે? ભગવાન શિવને મૂકી દઈએ એક બાજુ અને એને વૈયા જઈ માતાજીના મંદિરે પછી. આપણો ધર્મ ડગમગે છે. અહીંયા પણ એવું જ થયું કે પેલા માણસે ભગવાન કૃષ્ણની મૂર્તિ કાઢી નાખી, રામની મૂર્તિ પધરાવી. રામની મૂર્તિ પધરાવીને રામની ભગવાનની સેવા કરે છે. એમાં થોડાક દિવસ ગયા અને ભગવાન રામને સવારે પૂજા કરી અને ભગવાનને આમ સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા અને ભગવાનને એ માણસ સરસ મજાનું અત્તર લગાવતો હતો. અત્તર
તો હવે અત્તર લગાડ્યું, ભગવાનને આમ સ્પ્રે લગાડ્યો એટલે એ સ્પ્રે આમ ઉડ્યો એટલે આખા ઘરમાં એની સુવાસ ફેલાણી. જરાક આમ આડાવડું જોતો હતો ને એમાં ઓલી ભગવાન કૃષ્ણની મૂર્તિ સામું જોઈ ગયો. હવે સુગંધ તો આખા ઘરમાં આવે ને, તો આમ આમ જરાક પેલો આમ ઊભો થયો, ડ્રોવર ખેંચ્યું અને ખાનામાંથી રૂ લીધું, રૂના 2 પૂંભડા બનાવ્યા અને સીધો ભગવાન કૃષ્ણની મૂર્તિ પાસે ગયો અને ભગવાન કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂના પૂંભડા ભરાવ્યા. એ કે કામ કરતા નથી, ખોટી સુગંધો લઈ જાવ અમારી. એ કે કેદું ના કહેતા હતા અમે તમે અમારું કામ કરો, અમારું કામ કરો. કામ કરવું નથી, ખોટી અમારા સુગંધ લેવી છે. તે નાકમાં રૂના પૂંભડા ભરાવ્યા ને તો ભગવાન પ્રગટ થઈ ગયા, ભગવાન પ્રસન્ન થઈ ગયા, ભગવાન હસ્યા છે, ભગવાન ખૂબ હસ્યા. એટલે ઓલો માણસ આશ્ચર્યચકિત બની ગયો. મેં કેટલી ભાવથી પૂજા કરી, તેથી કોઈ દી પ્રસન્ન ન થયા અને આજ નાકમાં પૂંભડા ભરાવ્યા એટલે તરત બહાર આવ્યા. ભગવાન ત્યારે હસીને એટલું બોલ્યા છે કે ભલા માણસ, એટલા માટે બહાર આવ્યો, મને તારા પર એટલા માટે રાજીપો વ્યક્ત થાય છે કે મને ખબર તો પડી કે તું પથ્થરની મૂર્તિમાં એમ જોતો હતો કે હું સુગંધ લઈ જાઉં છું, તને પથ્થરની મૂર્તિમાં પણ હું દેખાણો, એટલા માટે હું પસંદ થયો છું. જ્યારે પથ્થરમાં ભગવાન દેખાવા લાગશે ત્યારે ભગવાન પ્રગટ થશે. ભલા ભાવ થવો જોઈએ. એટલે ભગવાનને સ્નાન કરાવજો, ભગવાનની પૂજા કરજો. 3 પ્રકારની ભગવાનની પૂજા બતાવી છે: વિતજા, તનુજા અને માનસી. વિતજા એટલે કે પૈસાથી ભગવાનની પૂજા થાય. ક્યાંક મંદિર બંધાતું હોય તો કોઈક માણસ આપણે આવી ગૌશાળાની કથાઓ થતી હોય તો આમાં આપણે આપણા પૈસાનું દાન લખાવીએ, એ વિતજા સેવા છે ભગવાનની. કારણ જે માણસ પૈસો દાનમાં આપી શકે પાછો એ તનુજા સેવા ન કરી શકે. હવે આપણે કદાચ અહીં કોઈ 5 લાખ રૂપિયા આપણને દાનમાં આપે તો કાલ સવારે આપણે કંઈક હાલો તો ભાઈ આપણે ગૌશાળામાં થોડુંક વાહિદું કરવાનું, એ આવે? એ ન આવે. અને વાહિદું કરવા આવે એ 5 લાખ રૂપિયા દાન ન દઈ શકે. આ બહુ આમ સુંદર વાત છે. માર્કેટિંગ યાર્ડમાં 5 મણની ઘઉંની ગુણી જે ઉપાડી શકે ને એ ખરીદી ન શકે. જે લોકો ખરીદવા જાય છે એ કોઈ દી 5 મણની ગુણી ઉપાડે નહીં. આ નિયમ છે દુનિયાનો. 5 મણ ઘઉંની ગુણી જે ઉપાડે છે એ 5 મણ ઘઉં એક સાથે ખરીદી ન શકે, અને 5 મણ ઘઉં જે ખરીદે છે એ કોઈ દી એકારે 5 મણ ઘઉં ઉપાડી ન શકે. એમાં દુનિયાનો નિયમ છે. જે વિતજા સેવા કરે છે, જે પૈસાથી સેવા કરે છે, એ તનની સેવા ન કરી શકે. અને જે તનની સેવા કરવા માટે સક્ષમ હોય એની પાસે વિતજા ન હોય, પૈસા ન હોય. એટલે અમુક તનુજા કરે, અમુક વિતજા કરે અને અમુક માનસિક કરે. જે લોકો તનુજા સેવા કરે છે, જે લોકો વિતજા સેવા કરે છે, અને આ બેમાંથી એકેય સેવા કોઈ નથી કરી શકતા ને, એને મારી પ્રાર્થના છે તમે મનથી તો સેવા કરજો જ. મનુજા સેવા કરજો તમે. કારણ કે નકર થાય કેવું ખબર, આવડું મોટું આયોજન કોક કરે, આમાં દાન કોક લખાવે અને પેટમાં કોક બીજાને બળે. આટલું બધું આ કરે છે અહીંયા. એને બળતરા ઉપડે. પેલા દાન દેવું છે કોકને, આ મંડપ નખાવા છે કોકને, આ બધું મેનેજમેન્ટ કરવું છે કોકને, દોડવું છે કોકને, વાંચવું છે કોકને, ગાવું છે કોકને, સાંભળવું છે કોકને, એમાં તું હું કામ બળતરા કરશો કારણ વગરનો? તને આનંદ આવે તો તું કથામાં આવજે, અને તને કથામાં આવવાનો ટાઈમ ન મળે તો તું બપોરે 12:30 તો આવજે બરાબર આહિરવાડીમાં, ત્યાં જમી જાજે તું. પણ તું ઉપાધિ કરીમાં, તું ફાળો ન લખાવતો. આને માનસી સેવા કહેવાય. ભગવાનની માનસી સેવા કરવી. પણ માનસી સેવા મેં અલગ પ્રકારથી એટલા માટે વર્ણવી કે હું તો બધી આમ જતો હોઉં ને એટલે મને ખબર હોય, 1 રૂપિયાનો ફાળો ન આપ્યો ને એ પાછા ગામના ચોરે બેઠા બેઠા કહેતા હોય હિસાબ તો માગવો પડે ને, ખબર પડે કેટલા ક્યાં વાપર્યા લ્યો. પણ મને આજે આ કચ્છની કથામાં મને આ ભીમાસરના જે મંજીભાઈ અને એની આખી ટીમે જે આ હેન્ડલ કર્યું છે ને, આ મેનેજમેન્ટ, એકવાર તાળીઓથી વધાવવા જેવું છે. એટલા માટે આ લોકોએ એક જ નિયમ રાખ્યો છે કે અમારા હામી દાદા આટલા મોટા આયોજનમાં, કારણ કે અમારા પરગણામાં આ પહેલું વહેલું આયોજન છે આવું અમારી જ્ઞાતિનું, તો આમાં ઘણા લોકોને આમ આંગળી ઉઠાવવાના માટે સમય મળી જાય કે આટલું મોટું આયોજન છે, આમાં કેટલાય રૂપિયા ક્યાંના ક્યાંય નાખી દીધા હશે. પણ આ લોકોએ એટલી તૈયારી રાખી કે આ માણસ આ કથા બાબતે અમને કોઈ એક આંગળી ન ચીંધી શકે, એટલા માટે અમે કોઈને 1 રૂપિયો પણ રોકડો નહીં આપીએ, બધાને ચેકથી પૈસા ચૂકવીશું, જેથી કરીને બધાને ખબર પડે કે હિસાબ શું છે.
આટલું સુંદર જેનું વ્યવસ્થિત આયોજન હોય એને કોઈ દી સાહેબ મૂંઝાવાની જરૂર નથી. અને ઉપાધિ ન કરવી. તમારો જો વિરોધ ન કરે ને તો તમે આવડું આયોજન કરી જ ન શકો. હવે તમારું એમ કોઈ ન કે હવે એનાથી ન થાય આવા આયોજન એટલે આપણને કેટલું બળ મળે. હવે તો કરવું જ પડે. કનૈયા નહોતું કીધું નંદ બાબાને, બાબા હવે તો આ ચાણુર અને મુષ્ટિકને હારે લડવું જ પડે. નકર પેલા ભગવાને જ ના પાડી હતી કે ભાઈ મારે તમારે હારે નથી લડવું. પણ ચાણુર અને મુષ્ટિકે કીધું કે નહીં, તમે અમારી હારે યુદ્ધ કરો, તમે હાથીને માર નાખો પણ અમારી હારે યુદ્ધ કરો તો ખબર પડે કે તમારી માના ધાવણમાં કેટલી તાકાત છે. અને જ્યારે દૂધને લલકાર્યું ત્યારે નંદ બાબાને કીધું બાબા હવે તો યુદ્ધ કરવું પડે હો, કારણ કે આણે મારી યશોદાના દૂધને લલકાર્યું છે. એમ આપણને જ્યારે સુધી કોઈ આમ પોરો ન ચડાવે ને ત્યાં સુધી આવડા મોટા મંડપ બાંધીએ નહીં. આપણે આ ત્રણ ડોમ નાખવા હેલા છે, કંઈ બહુ અઘરા છે. આવડા મંડપની સફાઈ કરાવવી આ બધું બહુ અઘરું છે. એટલે જે તનુજા સેવા ન કરી શકે, જે વિતજા સેવા ન કરી શકે, એને મારી પ્રાર્થના છે તમે માનસી સેવા કરજો. મનથી એમ માનજો કે અહીંયા કોઈ 5 લાખનું દાન આપ્યું છે ને તો હું મનથી 5,51,000 દાન આપું છું. અમે તમારા 5,51,000 સ્વીકારી લેવું. તમે જો મૌન રહ્યો તો બસ તમે તમારી સ્થિતિમાં રહ્યો. એટલે આવું તો થયા કરે, આવું તો થવાનું જ. અને તમે સારા કામ કરો એટલે તમારા વિરોધ વધે. આ બહુ નરું સત્ય છે. તમે સારા કામ કરો એટલે તમારા વિરોધ વધે ને વધે, એમાં સંશય જ નથી. અને વિરોધ કરવા વાળા બહારના કોઈ હોતા જ નથી, આપણા જ હોય છે. વિરોધ કરવા વાળા બહારના ન હોય, આપણા જ હોય, આપણા અંદરના જ હોય. આપણી પથારી કોણ ફેરવે? આપણા ઘરવાળા. એને જ ખબર છે કે આ અહીંયા હુવે છે. બાજુવાળાને ખબર છે આ અહીંયા હુવે છે. આપણી પથારી અહીંથી અહીંયા આપણા જ લઈ આવે છે. મેં કાલે એક ગાંધીધામ મારું જ્યારે બ્રહ્મ સમાજે જ્યારે મારું ગઈકાલે કર્મકાંડી વિદ સંગઠનના જે બ્રાહ્મણો છે મારા, એમણે મારું ગઈકાલે સન્માન કર્યું હતું. અને હું ખૂબ આમાં મારી પ્રસન્નતા સાથે કહું છું, જ્યાં જ્યાં કથા કરવા ગયો મનજીભાઈ, ત્યાં બધી જ જગ્યાએ બ્રાહ્મણોએ મારું ખૂબ સન્માન, મને માન સન્માન આપ્યા છે. અને હું હંમેશા કહેતો રહ્યો છું કે આટલું જાહેરમાં આટલું જોરથી બોલી શકું છું ને એનું મૂળ કારણ છે મને બ્રાહ્મણો સપોર્ટ આપે છે. મારા બ્રાહ્મણો મને સપોર્ટ કરે છે. મારો બ્રહ્મ સમાજ મારી હારે છે એટલા માટે. તો કાલ જ્યારે ગાંધીધામ બ્રહ્મ સમાજે મારું સન્માન કર્યું ત્યારે મેં પણ ત્યાં જ એક વાત કરી હતી. આપણી પ્રગતિમાં આપણા જ ક્યારેક આપણા પગ ખેંચતા હોય, અને ક્યારેક આપણને જે આપણા પગ ખેંચતા દેખાય છે ને એ જ આપણું પ્રગતિનું મૂળ કારણ પણ હોય. એક ગામમાં એક કૂતરાનું આમ સંમેલન ભેગું થયું. એનું થાય ને, આપણું જ થયું થોડું છે, એનું હોત થયું. કૂતરાનું સંમેલન ભેગું થયું બાપભાઈ ને એમાં જે પ્રમુખ હતો એણે જાહેર કર્યું કે ભાઈ મારે યાત્રા કરવા જવું છે, મારે યાત્રા કરવી છે. 2 યુવાન કૂતરા હતા, એણે કીધું અરે બાપા તમે મોટા થઈ ગયા છો, ઉંમરલાયક થઈ ગયા છો, હવે તમારથી યાત્રા થાય? અરે નહીં, મારે યાત્રા કરવી જ છે, ગમે તેમ થાય મારે યાત્રા કરવી છે. તો બહુ મનાવ્યા, પણ એ વડીલ દાદાએ કીધું કે નહીં મારે યાત્રા તો કરવી જ છે. કઈ વાંધો નહીં, તમે યાત્રા કરવા જાઓ, પણ હારે કોક નહીં, હારે કોઈ નહીં, હું એકલો જ જાઉં. અમુક પાછા આમ મનના મક્કમ હોય ને, કોઈનું માને નહીં, હું એકલો જ જાઉં. તો પેલા એ કહો તમે આવશો ક્યારે પાછા? તમે પાછા ક્યારે આવશો? સમજો ને કે અહીંથી હું નીકળું એટલે હરિદ્વાર જાઉં, હરિદ્વારથી પછી હું યમનોત્રી ગંગોત્રી જાઉં, પછી ત્યાંથી પાછો હાલતો હું રામેશ્વર વયો જાઉં. આમ કરતા કરતા દ્વારિકા ને જુનાગઢ ને બધું ફરતા કચ્છમાં જાઉં ને બધું ફરતા હું આવું તો મને એમ લાગે છે 30 દિવસ જેવો સમય મને લાગશે. હું 30મે દાડે પાછો આવતો રહીશ. બરાબર 30મે દિવસે આવી જાઓ ને, હા તો સાંભળો, તમે જ્યારે તમે યાત્રા પૂરી કરીને આવો ને તો અમને કેટલો આનંદ હોય કે અમારા વડીલ યાત્રા કરીને આવ્યા, અમારે તમારા સામૈયા કરવા છે. તમે એમને ન વહી આવતા, અમારે તમારા સામૈયા કરવા છે.
ભલે વડીલને આનંદ આવ્યો, આ લોકો કેટલો આનંદ પામે છે, હું યાત્રાએથી આવીશ તો મારું સન્માન કરશે. અને વડીલ બીજા દિવસે સવારમાં એને નીકળ્યા. જ્યારે ગામમાંથી નીકળ્યા તો ગામના લોકોએ ગળામાં હાર પહેરાવ્યા. ગામના કૂતરા હોય ને, એને એના 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 સમાજનું આ મોભી છે, એને હાર પહેરાવ્યો. અમારા વડીલ યાત્રાએ જાય છે, ગામના પાદર સુધી બધા આખા ગામના કૂતરા એને મૂકવા આવ્યા. અને વડીલ ગયા યાત્રાએ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અને આમ કરતા કરતા 15 દિવસનો વાણા વીતી ગયા. અને 15મા દિવસની અડધી રાતે વડીલ યાત્રા કરીને આવ્યા પાછા. ઓલા ગામના કૂતરા બધા હુતાતા હજી. ગામના બધા કૂતરા સુતા છે ને વડીલ તો યાત્રા કરીને પાછા ગામમાં આવ્યા. અને 1-2 કૂતરાઓને ખબર પડી, એને બધા આખા ગામના કૂતરાઓને સમાચાર આવ્યા, વડીલ આવી ગયા, વડીલ આવી ગયા, વડીલ આવી ગયા. બધા વિરોધ ઉઠાવ્યો, તમે વૈયાવા કેમ આટલા 15 દીમાં? તમે કહેતા હતા 30મે દિવસે આવશું, અમારે તમારા સન્માન કરવાતા, તમારા હામિયા કરવાતા, અમારા આખા આયોજન ઉપર તમે પાણી ફેરવી નાખ્યું. બધાએ વિરોધ કર્યો. એમાંથી એક હારો માણસ હતો, એને કીધું પણ ઊભા તો રહ્યો, તમે પૂછવા તો દો. વડીલ તમે આ 15 દિવસે યાત્રા કરીને વૈયાવા, તમે યાત્રા અધૂરી કરી? અરે નારે ના, હું તો બધી યાત્રા કરીને આવ્યો. તમે બધી યાત્રા કરીને આવ્યા? હવે 30 દિવસનો સમય લાગે, ગમે તેમ કરો તો 30 દિવસે તમે ત્યાં પૂગો. તમારી હાલવાની જે ગતિ હતી એનાથી ખબર પડી ગઈ હતી 30મા દિવસે તમે પાછા આવશો, અને તમે 15 દિવસે પાછા આવી આવ્યા. આનું મૂળ કારણ શું? ત્યારે વડીલે એમ કીધું કે હું 30 દિવસની યાત્રા 15 દિવસમાં કરીને વહી આવ્યો ને, એમાં મૂળ આપણાવનો હાથ છે. થોડીક વાર લાગશે. આપણાવનો હાથ છે. અજાણું કૂતરું શેરીમાં આવે એટલે બીજા કૂતરા શું કરે? ભાઈ એની વાહે દોડે, એટલે ઓલો જે જાતો એની ગતિ વધી જાય. એમ જે ગામમાંથી નીકળો ને બધા ગામના કૂતરા મારી વાહે દોડતા ગયા. એક ગામના કૂતરા બીજા ગામ સુધી મૂકી જાય, બીજા ગામના કૂતરા ત્રીજા ગામ સુધી મૂકી જાય. આમ મારી ગતિ વધી ગઈ. 30 દિવસની યાત્રા 15 દીમાં પૂરી થઈ ગઈ. એમ કોક તમારા પગ ખેંચે ને સમજવાનું આપણી ગતિ વધી ગઈ છે. આમાં ઉપાધિ ન કરવી. જ્યારે તમારો વિરોધ વધે ત્યારે સમજવું તમારી ગતિ થઈ રહી છે, તમારી પ્રગતિ થઈ રહી છે. એટલે મારે આપને કેવું છે, માનસી સેવા કરજો. 3 પ્રકારની સેવાની વાત બતાવી. અને એ સમયે એક શક્ટાસુર નામનો અસુર જતો એક કંસનો મોકલેલો, અને એ બળદગાડાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને માં યશોદાએ ભગવાનને એ દિવસે બળદગાડાની નીચે સુવાડ્યા હતા, અને ભગવાને લાત મારી બળદગાડાને ઊંધું નાખ્યું, અને એ બળદગાડાનો ભગવાને વધ કર્યો. એ બળદગાડું એટલે શક્ટાસુર હતો. શક્ટાસુર આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે એટલે જીવનમાં ભોગ આવે. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું. જેમ જેમ આપણો સમય કાળ જતો જાય ને તેમ તેમ આપણામાં ભોગ વધતા જાય. મોઢામાં દાંત ન રહે તો ઘણું ઘણું ખાવાની ઈચ્છા થાય. કારણ કે જોયા પછી રહી ન અગાય. ભગવાને કહ્યું છે સમયાંતરે ભોગનો પણ નાશ કરવો. મોઢામાં દાંત ન રહે અને પછી આપણા ગામના ચોરે બેહીને એમ કહી કે હવે હું કઈ ચણાનું શાક ખાતો નથી, મેં તો ચણાનું શાક છોડી દીધું. છોડી નથી દીધું, છૂટી ગયું છે. એ તો મોઢામાં દાંત હોય ને એ સમયે તું મૂકી દે ખાવાનું તો કહેવાય. અમુક સમયે અમુક વસ્તુનો ત્યાગ કરતો જવો. મોઢામાં દાંત ન રહે તો પછી આવું ખવાય નહીં, પીવાય નહીં. ભગવાન તમે જુઓ એટલે જ આ બધું કર્યું છે. બાળક જન્મે ત્યારે દાંત ના આપ્યા ભગવાને. શું કામ? એની પાચન શક્તિ બરાબર ન હોય એટલે જેન તે બધું ખાય નહીં, એટલે એને પાચન શક્તિ, એની તબિયત ન બગડે એટલે ભગવાને એને માનું દૂધ આપ્યું. પછી એને નાના એવા દાંત આવ્યા, દૂધિયા દાંત, એટલે થોડો એની પાચન શક્તિ થોડીક મજબૂત બની એટલે ભગવાને દૂધિયા દાંત આપ્યા અને કહ્યું કે આને થોડુંક ભોજન મળતું જાય. વળી પાછો થોડોક મોટો થયો અને એની પાચન શક્તિ એકદમ સરસ થઈ ગઈ એટલે નાના જે દાંત આપ્યા હતા એને ભગવાને પાડી નાખ્યા, મજબૂત દાંત આપ્યા. બધું ખાવા લાગ્યો, બધું પચાવવા લાગ્યો. પણ જેવી ઉંમર થઈ ગઈ મોટી એટલે વળી ભગવાને દાંત પાડી નાખ્યા. શું કામ? કે હવે આ વડીલ થયો, વૃદ્ધ થયો, વૃદ્ધાવસ્થામાં આની પાચન શક્તિ મંદ થઈ જાય એટલે ન ખાવાનું ખાહે ને તો વળી પાછો અડધી રાતે છોકરાને કહે કે હવે તમે ડોક્ટરને બોલાવો ને.
એટલે ભગવાન એના દાંત પાડી નાખ્યા. ભગવાન એના દાંત પાડી નાખ્યા. પણ તો શું કર્યું? 32 બેહાડીને તોય ખાવાનું ચાલુ રાખ્યું. બત્રીસી બેહારીને એને ખાવાનું ચાલુ રાખ્યું. ભગવાન એમ કહે છે કે સમયાંતરે અમુક અમુક વસ્તુનો ત્યાગ કરવો. દાંત પડી જાય પછી ચણાનું શાક ન ખાવું, શેરડી ન ખાવી, ખાસ કરીને પાણીપુરી ન ખાવી, અને દાંત વગરના પાણીપુરી ખાતા હોય તો એની મહેરબાની કરીને એની સામું ન ઊભું રહેવું. આ બધું ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે. ખાહે ઈ અભિષેક આપણા ઉપર થાય, ગંગાજીની ધારાવાળી આપણા ઉપર આવશે. પણ અહીંયા આધ્યાત્મિક અર્થની વાતમાં ભોગને સમયાંતરે ભોગનો નાશ કરવાની વાત બતાવી. ભગવાને શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ સમયાંતર સમય ગયો અને એ સમયમાં કંસે બરાબર એમ કહ્યું કે કોઈ પાછા કેમ નથી આવતા, કોઈ જવા માટે તૈયાર ન થયું. ત્યારે તૃણાવર્ત નામનો એક રાક્ષસ હતો, એ અસુર વંટોળિયાનું રૂપ લઈને આવે છે. અને એ વંટોળીના રૂપમાં જ્યારે તૃણાવર્ત આવ્યો છે તો એ તૃણાવર્તનો ભગવાનને લઈ અને તૃણાવર્ત આકાશ માર્ગે ઉડ્યો છે. અને એ આકાશ માર્ગમાં ઉડેલો એ તૃણાવર્ત ભગવાનને મથુરા લઈ જવા માંગે છે. પણ ભગવાનને ના પાડી કે ભાઈ હું મથુરા નહીં આવી શકું, ગોકુળની બહાર નહીં નીકળી શકું, કારણ કે મારા 5 નિયમો છે. ભગવાનના 5 નિયમો હતા. ભગવાને નિયમની વાત બતાવી અને આ દુનિયાને સંદેશો આપ્યો કે તમારા જીવનમાં પણ કંઈક 5 નિયમો રાખજો, હારા જીવન સારું જશે. અને નિયમ વગરનું જીવન છે એ બ્રેક વગરની ગાડી જેવું છે, ગમે ત્યાં જઈને પડે. નિયમ રાખજો જીવનમાં. ભગવાનના 5 નિયમો. ક્યાં ક્યાં 5 નિયમો? તો પહેલો નિયમ ભગવાનનો હતો, હું 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી ગોકુળ છોડીને બહાર ન જાઉં. ભગવાનનો બીજો નિયમ હતો, હું મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો, સીવડાવેલા વસ્ત્રો ધારણ નહીં કરું. ચોથો નિયમ હતો, હું વ્રજમાં રહું ત્યાં સુધી અસુરોને મારું પણ હાથમાં હથિયાર ધારણ ન કરું. અને છેલ્લે 5મો નિયમ હતો, જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલતી હોય ત્યાં મારાથી પગમાં પગરખા ન પહેરાય. ભગવાન ગોકુળમાં રહ્યા ત્યાં સુધી એને પગમાં ચાખડીઓ ન પહેરી. એટલા માટે થઈ અને આજ આપણે ગોકુળમાં જઈ અને રમણ રેતીમાં આપણે આલોટીએ છીએ. કારણ નંગે પાંવ ચલે થે કૃષ્ણ હમારે યહાં પે, નંગે પાંવ ચલે થે કૃષ્ણ. તો એ ભગવાન તૃણાવર્તને સમજાવ્યો પણ ન સમજો. અંતે ભગવાને તૃણાવર્તના મનમાં ભગવાને પોતાનો વજન વધાર્યો. તૃણાવર્તને એમ થયું કે આ હું નાના છોકરાને લાવ્યો કે કોઈ પથ્થરની શિલા લાવ્યો. અંતે પથ્થરની શિલા યાદ આવી એટલે એ પથ્થરની શિલા સાથે ભગવાને એને પટક્યો અને અંતે તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. સમય આગળ વ્યતીત થયો, તૃણાવર્તનો વધ થયો. માં યશોદાએ ભગવાનને પોતાને ગોદમાં લઈને રમાડે છે. ભગવાને બગાસું ખાધું. ભગવાનને પોતાના મોઢાની અંદર ભગવાનને માં યશોદાને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. અને માં જ્યારે મોહ પામી ગયા કે આ બ્રહ્મ છે, મારો દીકરો નથી, પણ ભગવાને ફરી પાછી માયાની ચાદર એના ઉપર ઓઢાડી અને એને ફરી પાછો પુત્ર ભાવ પ્રગટ થઈ આવ્યો. એ વાત બતાવી. હવે આવી નામકરણ સંસ્કારની લીલા છે, ભગવાનના નામની કથા છે. વસુદેવ અને દેવકીએ ગર્ગાચાર્ય મહારાજને ગોકુળમાં મોકલ્યા છે કે જાઓ ને બાબા અમારા દીકરાના નામકરણ કરી આવો. અને ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાના આંગણે આવ્યા છે. નંદ બાબાના આંગણે ગર્ગાચાર્ય મહારાજનું સ્વાગત થયું. અને પછી નંદ બાબા કહે છે કે બાબા આપ જેવા ભૂદેવ અહીંયા આવ્યા જ છે તો અમારા દીકરાઓના નામકરણ કરી દો ને. અને એ નામકરણની વાત આવી એટલે ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે ગૌશાળામાં લઈ જાય છે. સ્વસ્તિ પુણ્યવાચનથી કર્મનો પ્રારંભ કર્યો. અને નામકરણમાં કહેવાય છે સૌથી પહેલું નામ રોહિણીના દીકરાનું પાડે છે, કારણ કે મોટા છે, એનામાં બળ છે. એટલે ગર્ગાચાર્ય મહારાજ એમ કહે છે કે આ રોહિણીનો દીકરો છે, મોટો છે, બળવાન થશે, એટલે એનું પેલું નામ રાખું છું હું બલરામ. બોલીએ બલરામજી મહારાજ કી જય.
બલરામ નામ રાખ્યું છે. બીજું નામ છે સંકર્ષણ. જો કે આમ તો નામ તો એનું હતું જ, નામ તો હતું જ. આ તો વિધિ તો હવે કરવા માત્ર કરવાની, બાકી ભગવાને શ્રેષ્ઠનું નામ સંકર્ષણ તો પહેલેથી આપી દીધું હતું. માયાને શું કીધું હતું? માયા તમે જાઓ અને દેવકીના ઉદરમાંથી તમે શેષનું સંકર્ષણ કરો અને એ સંકર્ષણને લઈ અને તમે રોહિણીના ઉદરમાં પધરાવો. દાઉજી મહારાજનું બીજું નામ સંકર્ષણ, અને એ સંકર્ષણ નામ ભગવાન કૃષ્ણ નારાયણે પોતે જ રાખ્યું હતું. પછી નંદ બાબા કહે છે કે બાબા હવે અમારા છોકરાનું નામ પાડો. હવે તમે અમારા છોકરાનું નામ પાડો. અરે નંદરાય, તમારા છોકરાનું નામ હું શું પાડું? તમારા છોકરાનું નામ પાડવામાં તો હું મારું પોતાનું નામ ભૂલી ગયો છું. હું શું નામ પાડું તમારા છોકરાનું? અરે બાબા, અમે લાલો તો કહીએ જ છે, આપ જે નામ આપો તે તમે એક નામ આપો મારા દીકરાનું, અમે એને લાલો તો કહીએ જ છીએ. નંદરાય, તમારા છોકરાનું એક નામ નથી, આમાં તો કેટલા નામ છે. બહુની સંતિ નામાની રૂપાણી ચસુતસ્યતે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. તાન્યહમ વેદનો જના. નંદરાય, હું શું નામ રાખું? અરે બાબા, કોઈ પણ નામ આપો, એક નામ આપો. આ તમારો છોકરો જેવા જેવા કામ કરશે એવા એવા નામ પડશે, યુગે યુગે એના અલગ અલગ નામો હશે. પણ તમે બહુ આગ્રહ કરો છો એટલે એક કામ કરો, તમારો છોકરો આ વખતે પોતાના વર્ણમાં કાળો બનીને આવ્યો છે, રંગમાં કાળો છે, એટલા માટે એનું નામ રાખું છું કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નામનું હું કૃષ્ણ રાખું છું. અને ભગવાનના અનેક નામો છે ને, ક્યાં એક નામ છે? જ્યાં જ્યાં જેવા જેવા કામ કર્યા તેવા તેવા ભગવાનના નામ થયા છે. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી. ભગવાનના અનેક નામો છે, ક્યાં નામમાંથી કંકોત્રી લખશો તમે? પણ એકાદું નામ તમારા જીવનમાં લખી રાખજો બાપ. 1000 નામો છે ને, એમાંથી એકાદું નામ તમારા જીવનમાં લખી રાખજો. લાવો હું તમને લખી આપું. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર યાતમ પ્યારે, કર ઉપર ગીરધાર
આંગળી ઉપર યાતમ પ્યારે, કરયું પર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર યાતમ પ્યારે, કરયું પર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખયું પર માખણ ખાનારો, ગાલયું પર ગોવિંદ લખી દઉં. મુખયું પર માખણ ખાનારો, ગાલયું પર ગોવિંદ લખી દઉં. મુખયું પર માખણ ખાનારો, ગાલયું પર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલયું પર ગોવિંદ લખી દઉં. કંકણયું પર કૃષ્ણ કૃપાળુ, કણયું પર કૃષ્ણ કૃપાળુ. કંકણયું પર કૃષ્ણ કૃપાળુ, કણયું પર કૃષ્ણ કૃપાળુ. ભુજયું પર ભગવંત લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કુંડળયું પર કમલ નયનને, અલકાવલી પર યલક લખી દઉં. પર અલકાવલી, અલકાવલી પર અલક લખી દઉં. કુંડળયું પર કમલ નયનને, અલકાવલી પર અલક લખી દઉં. કુંડળયું પર અલકાવલી, નાસિકાયું પર નટવર નાગર, નાસિકાયું પર નટવર નાગર. નાસિકાયું પર નટવર નાગર, નાસિકાયું પર નટવર નાગર. નથડી પર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધરયું પર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધરયું પર યંતરયામી, વિધિમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધરયું પર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધરયું પર યંતરયામી, વિધિમાં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપણયું પર પરમાનંદને, આપણયું પર પરમાનંદને. પાપણયું પર પરમાનંદને, આપણયું પર પરમાનંદને. કીકીમાં કૃષ્ણ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચૂંદડી ઉપર ચિત હરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચૂંદડી ઉપર ચિત હરનારો, પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. શ્રાવણી મનની ભીતર મોહન, શ્રાવણી મનને ભીતર મોહન.
મનની ભીતર મોહન શ્રાવણી નયને ભીતર મોહન રોમે રોમે રસ હાર લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં શ્રાવણી મનની ભીતર મોહન રોમે રોમે રસહાર લખી દઉં શ્રાવણી મનની ભીતર મોહન અને રોમે રોમે રસહાર લખી દઉં. ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ બતાવી. ત્યારબાદ માં યશોદાજીએ પ્રશ્ન કર્યો છે, બાબા જરાક જોઈ દો ને મારા છોકરાના જન્માક્ષર. આ મારો છોકરો ભણશે કે નહીં ભણે? મારો દીકરો ભણશે કે નહીં ભણે? ગર્ગાચાર્ય મહારાજ કહે છે, અરે યશોદા, આ તમારો છોકરો ભણશે ખરો ને આખી દુનિયાને ભણાવશે ખરો, આખી દુનિયાને ભણાવશે. બાબા હવે એક બીજું જોઈ દો, મારા છોકરાના લગ્ન કઈ થશે ને જો છોકરાના લગ્ન થશે તો મારા છોકરાની વહુ કેવી હશે? અમારે હાહુ વહુને ભળશે કે નહીં ભળે? આ બધી હાહુની મોટા મોટી ઉપાધિ કે મારા છોકરાની વહુ સાથે મારે ભળશે કે નહીં. પણ એક તમને એનો ઉપાય આપું, એની હારે એકદમ સરસ મજાનું ભળે એવું. બધી સાસુ નક્કી કરી લે કે અમે કોઈ દી સાસુ બનવાના પ્રયત્નો નહીં કરીએ, એટલે વહુ અને હાહુને ભળે ભળે ને ભળે, એમાં સંશય જ નથી. પણ હવે સાસુ તો કેમ ના પાડવી? સાસુ તો બનવું પડે ને. અને સાસુ બન્યા પછી વહુને જો ખીજાય નહીં તો હાહુ હું કામ નહીં? ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હા તમારા દીકરાના લગ્ન થશે, પણ એક નહીં 16,108 લગ્ન થવાના છે અને એ બધાને નિભાવશે, બધાને નિભાવશે. ત્યારબાદ ભગવાનના બાળ સહલીલાઓની ગાથા છે. ધીમે ધીમે ભગવાન મોટા થયા અને એમાંની અંદર ભગવાન આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા છે. શેરીઓમાં રમવા ગયા એટલે ત્યાં એના મિત્રો હતા બધા. એમાં ભગવાન બધા મિત્રોની ઓળખાણ પૂછે કે પહેલા તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું? બધા મિત્રો પોતાની ઓળખાણ આપે. કનૈયા મારું નામ શ્રીદામો, મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ, મારું નામ મનસુખો. મનસુખો ભગવાને નામ સાંભળ્યું, ભગવાન ખૂબ હસ્યા. કારણ નામ મનસુખો હતો પણ એમાં મનનું સુખી નહોતું ને તનનું સુખી નહોતું. હાવ દુબળો પાતળો. ભગવાન કે છે એલા તારી માં જમવા નથી આપતી તને? આપે છે ને, તો પછી તું કેમ આમ હાવ આવો દુબળો પાતળો થયો? દૂધ ખા, ઘી ખા, માખણ ખા, બધું ખા અને થોડોક જાડો થા. અરે કનૈયા, તારા ઘરે દુજાણા છે ને એટલે તું બધું આવું બોલી શકે, અમારા ઘરે દુજાણા નથી. અરે તારી ઘરે દુજાણા ન હોય ને તો પાડોશમાંથી માગી આવવાનું, પણ ખાવાનું તો ખરું જ. પડોશમાંથી માગી આવવાનું. કનૈયા, પાડોશી કેટલા વખત આપે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. કઈ રોજ કોઈ માગ્યું આપે? રોજ કોણ આપે? ભગવાન કહે છે તને માગ્યું કોઈ ન આપે ને તો તારે એના ઘરમાંથી ચોરી કરી આવવાની, પણ ખાવાનું તો ખરું જ. ભગવાન કે ચોરી કરીને ખાવાનું. મનસુખો કહે છે આ વાત બહુ હારી કરી લ્યો, ચોરી કરવાની વાત હારી કરી. ભગવાન કહે છે તને આ ચોરી કરવાની વાત કેમ ગમી? ભગવાનને ઓલો મનસુખો કહે છે કનૈયા, હું ગોપીના ઘરમાં ચોરી કરવા જાઉં અને ગોપીના ઘરમાં ચોરી કરું
અને એ સમય બરાબર ગોપી ઘરમાં આવે અને મને પકડી લે અને જો મને એક ધબો મારે ને તો મારું તો ન્યાન્ય નશ્ચુતમ કેશવમ થઈ જાય. તને બહુ ચિંતા થતી હોય તો તું જરા ચોરી કરે ને તું મને ખવડાય. ભગવાન કહે છે હાલ આ વાત મને ગમી. અને ભગવાને પોતાના મિત્ર માટે, પોતાના સખા માટે ચોરી કરી. ઘણા લોકો એમ કે ભગવાન થઈને ચોરી કરે. એક તો ભગવાન એમ કે છે ખોટું કરવું નહીં, ભગવાન પોતે ચોરી કરે છે. પણ જરા સમજવાના પ્રયત્નો કરજો. ભગવાને આપણને જે કંઈ આપ્યું છે ને એ બધું જ ભગવાનનું છે. અને ભગવાન પોતાનું આપણને આપે છે થોડા દિવસ વાપરવા માટે, એનો ઉપયોગ કરવા માટે. અને એ કદાચ આપણી પાસેથી પાછું લઈ જાય તો કાંઈ એને ચોરી કરી ન કહેવાય. એનું હતું નહીં, લઈ ગયો છે. આપણું થોડું હતું. એ તો પણ તો ઘણા લોકોના આમ વિચારો હાલે, હવે ભગવાન ચોરી કરે. ભગવાને ચોરી નથી કરી. ભગવાને પોતાનું હતું, પોતાનું પાછું લઈ લીધું છે. પોતાનું પાછું લીધું છે. ભગવાને એવી ચોરીઓ વધારી, એવી ચોરીઓ વધારી. મિત્રોની હારે મળી અને ગોકુળની એક એક ગોપીના ઘરમાં ભગવાને ચોરી કરી. માટલા ફોડે, માખણ ખાઈ આવે, દહીં લઈ આવે, દહીં ઉલાળી આવે, બધું કરે આવે. બધી જ ગોપીઓ ખૂબ ત્રાહિમામ થઈ ગઈ. એમાં બધી ગોપીઓ ભેગી મળીમાં યશોદાને ફરિયાદ કરવા આવે છે. બધી ગોપીઓ ફરિયાદ કરે છે પણ ભગવાન એક પણ ગોપીની ફરિયાદ ન હાલવા દે. ગોપી આવીને કહે છે એ યશોદા બહાર આવ. આખું આંગણું ભર્યું હતું. ભાઈ આને બટા બંધ કરીને, ગરમ હવા બહુ આવે છે માંથી. યશોદા બહાર આવ્યા, જુએ છે આખું આંગણું ભર્યું છે. ગોપીઓ આ શું છે આટલું બધું? અરે યશોદા તારા છોકરાને સમજાવ ને, એને ચોરી કરવાની બહુ ખરાબ ટેવ પડી છે. યશોદા માંડીને બહુ આમ મગજ પેલો થઈ ગયો, મારા છોકરાને ચોર કીધો? એ ગોપીઓ ખબરદાર, મારા છોકરાને કોઈ દી ચોર કીધો છે તો? અરે અમારા ઘરમાં માખણની ચોરી કરે છે. યશોદા કહે છે મારા ઘરમાં માખણની તાણ છે, તારી ઘરે ચોરી કરવા આવે? અમારા ઘરમાં માખણની તાણ છે, તારી ઘરે ચોરી કરે? अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.